ધ્રાંગધ્રાથી સરા જવાનો જે કોઝવે છે તે તૂટી પડ્યો છે તો સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે, જેમાં ભારે વરસાદને પગલે હવે કોઝવે તૂટી પડ્યો છે। ધ્રાંગધ્રાથી સરા જવાનો આ કોઝવે તૂટ્યો છે। પાણી ફરી વળતા કોઝવે તૂટી પડ્યો। સરા ગામ જવાનો રસ્તો બંધ થતા રાહદારીઓ અટવાયા છે અને ભારે વરસાદથી કાળા પાણી નદી બે કાંઠે વહેવા લાગી। સુરેન્દ્રનગરમાં હવે ભારે વરસાદ ખાબકી રહ્યો છે અને વરસાદને પગલે કાળા પાણી નદી જે છે તે બે કાંઠે વહેવા લાગી છે અને ધ્રાંગધ્રાથી સરા જવાનો કોઝવે તૂટી પડ્યો છે। ભારે વરસાદને લઈને કોઝવે પર પાણી ફરી વળ્યું હતું અને પાણી ફરી વળતા કોઝવે તૂટી પડ્યો છે। સરા ગામ જવાનો રસ્તો બંધ થતા રાહદારીઓ અટવાયા છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં અને ગ્રામ્ય પંથકમાં મેઘો મુશળધાર બન્યો છે અને ધ્રાંગધ્રાથી સરા જવાનો કોઝવે તૂટી પડ્યો છે। ભારે વરસાદ લઈને કોઝવે પર પાણી ફરી વળ્યું અને કોઝવે તૂટતા હવે રાહદારીઓ અટવાયા છે। જ્યારે સરા ગામ જવાનો રસ્તો બંધ થતા રાહદારીઓ અટવાઈ ગયા છે। ભારે વરસાદથી કાળા પાણી નદી જે છે તે બે કાંઠે વહેવા લાગી। ધ્રાંગધ્રાથી સરા જવાનો કોઝવે તૂટી પડ્યો અને ભારે વરસાદને લઈને કોઝવે પર પાણી ફરી વળ્યું છે। જ્યારે પાણી ફરી વળતા કોઝવે તૂટી પડ્યો। સરા ગામ જવાનો રસ્તો બંધ થતા રાહદારીઓ અટવાયા। જ્યારે ભારે વરસાદથી કાળા પાણી નદી બે કાંઠે વહેવા લાગી છે।